ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાના ટોપિકમાં જે આગળ વધીએ છીએ તેની અંદર ચર્ચા કરવાની છે ડિગ્રીની. આના આગળ આપણે ડિગ્રીના પ્રથમ ભાગની ચર્ચા કરેલી છે. આ ડિગ્રીને આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી. આજે આ જ ડિગ્રીને બીજી ડિગ્રીમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય છે અને તેની સાથે સાથે એકની એક બાબત જે છે તેને બીજી રીતે કઈ રીતે રજૂ કરી શકાય છે તેના વિશે આપણે માહિતી શેર કરીશું આજે. તો ચાલો થઈ જાઓ તૈયાર. તુલનાની કક્ષાઓના ભાગ 2 ની અંદર. તો એની અંદર પ્રથમ ચર્ચા આપણે કરેલી છે કે શું કર્યું કે ભાઈ ડિગ્રી કોને કહેવાય. તો ડિગ્રી એટલે કે કોઈ પણ બે વસ્તુને એકબીજાની સાથે સરખાવી હોય, પછી કોઈ એક વસ્તુને એક કરતાં ચડિયાતી દર્શાવી હોય, અથવા કોઈ એક બાબત જે છે તેને સર્વશ્રેષ્ઠ દર્શાવી હોય. તો આ રીતે 3 ડિગ્રીની ચર્ચા આપણે કરી ગયા છીએ. આજે આ ડિગ્રી જે છે તેની અંદર આંતરિક બાબતો છે, એટલે કે તેને એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશેની માહિતી આપણે મેળવીશું. તો થઈ જાઓ તૈયાર. સૌપ્રથમ પોઝિટિવ ડિગ્રી જે છે તે પોઝિટિવ ડિગ્રી જે છે તે કઈ રીતે રજૂ કરવામાં આવે છે અથવા તો કેને કહેવાય છે? તો કે બે વસ્તુ, બે વ્યક્તિ, બે પ્રાણી કે બે પક્ષી, કોઈ પણ બેની વચ્ચે સરખામણી હોય છે. કાં એક ચડિયાત હોય છે, કાં સરખા હોય છે, આવું દર્શાવવું હોય ત્યારે. તો અહીંયા એક્ઝામ્પલ છે, સી ઇઝ એઝ પ્રીટી એઝ રોઝ. અહીંયા કોની સરખામણી કરી છે? તો કે સી અને રોઝ, આ બંને વાતની સરખામણી કરવામાં આવી છે. કોઈ છોકરીને કોની સાથે સરખાવી છે? તો કે ગુલાબની સાથે. તો અહીંયા પ્રીતિ એટલે કે છોકરી જે છે કે નહીં, તો કે ગુલાબ જેટલી જ સુંદર છે. તો એ વાક્ય જે છે આ ડિગ્રીને આપણે અલગ રીતે દર્શાવવું હોય તો શું કઈ રીતે, અથવા તો બીજી ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય તો તેને કઈ રીતે કરી શકાય છે? તો શું કહીશું? રોઝ ઇઝ નોઝ પ્રીટીયર ધેન સી. હવે અહીંયા જ્યારે આ પોઝિટિવ ડિગ્રી હતી, આ કઈ હતી? તો કે પોઝિટિવ ડિગ્રી. આ પોઝિટિવ ડિગ્રીનું જ્યારે રૂપાંતર કરવાનું થાય તો કેમાં થાય? તો કે સીડીમાં, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી. તો આ કમ્પેરેટિવ ડિગ્રીમાં ફરક શું કરવાનો હોય છે? તો કે છેલ્લે જે નામ હોય છે તેને પહેલા લઈ લેવાનું છે, અને જે પહેલું નામ છે તેને ક્યાં લઈ લેવાનું છે? છેલ્લે લઈ લેવાનું છે. અને બીજી બાબત કે અહીંયા જે તમને શેનું રૂપ આપેલું છે? તો કે વિશેષણ રૂપ. તેને મૂળ રૂપમાંથી શેમાં રૂપાંતર કરવાનું થશે? તો કે કમ્પેરેટિવ રૂપની અંદર. એટલે આપણે નિયમ જે આગળના શીખ્યા છીએ તે નિયમ પ્રમાણે આમાં ફેરફાર કરવાનો થશે. બીજી બાબત કે એઝ જે છે તે નીકળી જશે અને તેની જગ્યાએ શું આવી જશે? તો કે ER અહીંયા આવી જશે, ER અને ધેન. તો આ ફેરફાર અહીંયા થશે. બરાબર, આ બાબતને ધ્યાનમાં રાખવાનું છે. તો શું થઈ જશે? રોઝ ઇઝ નોટ પ્રીટીયર ધેન સી, એટલે કે ગુલાબ જે છે તેની કરતાં વધારે સુંદર અથવા તો રૂપાળું નથી, આ પ્રમાણે. પછી વલસાડ ઇઝ એઝ ફેમસ એઝ નવસારી. વલસાડ નવસારી જેટલું જ ફેમસ છે. કોની? તો કે બે શહેરની વાત કરવામાં આવેલી છે. હવે એને આ અત્યારે કઈ એઝ દ્વારા દર્શાવ્યું છે, એટલે કે કઈ ડિગ્રી છે? તો કે પોઝિટિવ ડિગ્રી. આ પોઝિટિવ ડિગ્રી જે છે તેનું રૂપાંતર આપણે શેમાં કરવાનું થશે? તો કે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર. તો અહીંયા છેલ્લું નામ છે તે પહેલા આવી જશે, એટલે નવસારી આગળ આવી ગયું છે. નવસારી ઇઝ નોટ. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાનું છે કે આ વાક્ય જો હકાર હશે તો આ વાક્ય કેવું થઈ જશે? નકાર થઈ જશે. ટૂંકમાં હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર. આ એક ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા શું કીધું? નવસારી ઇઝ નોટ મોર ફેમસ ધેન વલસાડ. આ છેલ્લું નામ, પહેલું નામ છે તે છેલ્લા ને છેલ્લું નામ છે તે પહેલા. બીજી બાબત, અહીંયા ફેમસ સર નહીં થાય. શા માટે? તો કે ફેમસ જે છે તે અનિયમિત રૂપની અંદર સમાવેશ થાય છે. તો એની આગળ આપણે શું લગાવ્યું છે? મોર લગાવ્યું છે. પછી આશુતોષ ઇઝ નોટ સો હેન્ડસમ એઝ ભાવેશ. અહીંયા બે છોકરાઓની ચર્ચા કરવામાં આવી છે, આશુતોષ અને સર. કોની? તો કે ભાવેશની. હેન્ડસમની વાત કરવામાં આવી છે. તો હવે આશુતોષને પાછળ જવા દઈશું અને ભાવેશને આગળ આવવા દઈશું. તો ભાવેશ ઇઝ મોર હેન્ડસમ. ભાવેશ ઇઝ મોર હેન્ડસમ ધેન આશુતોષ. અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે વાક્ય નકાર અહીંયા હતું તો તેનું જ્યારે આપણે ડિગ્રીમાં રૂપાંતર કર્યું છે તો આ વાક્ય થઈ ગયું છે કેવું થઈ ગયું છે? કે હકાર. ટૂંકમાં કહીએ તો હકાર હોય એનું નકાર થઈ જાય અને નકાર હોય તેનું હકાર થઈ જાય છે. આ પ્રમાણે તેનું રૂપાંતર થશે. આગળ વધીએ. આના બીજા એક્ઝામ્પલ તમને એક અપવાદ સ્વરૂપે જે વેરી ફ્યુ છે, પછી નો અધર, મેની અધર ને આ બધા શીખવાડ્યા છે તેની ચર્ચા અહીંયા કરીએ. તો અહીંયા શું કીધું? વેરી ફ્યુ ટાઉન્સ. તો અહીંયા ચર્ચા કોની કહે છે? તો કે શહેરની વાત કરવામાં આવેલી છે. કોની? તો કે શહેરની. વેરી ફ્યુ ટાઉન્સ ઇન ઇન્ડિયા આર એઝ લાર્જ એઝ બોમ્બે. ઘણા ઓછા શહેર એટલા મોટા છે ભારતની અંદર કે જેટલું બોમ્બે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે વેરી ફ્યુ જ્યારે આવે છે તો તેની સાથે વપરાયેલું નામ હંમેશા શું આવશે? તો કે પ્લુરલ આવશે. તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો તે રીતે.
અને બીજી બાબત, હવે આ વાક્ય જે છે તેને આપણે શેમાં રૂપાંતર કર્યું છે તો કે અત્યારે વેરી ફ્યુ વાળું વાક્ય છે અને એઝ દર્શાવ્યું છે તો શું છે તો કે પોઝિટિવ ડિગ્રી. તો એનું આપણે કમ્પેરેટિવમાં રૂપાંતર કરીએ તો અહીંયા પણ ફેરફાર શેમ જ થશે, પાછળનો શબ્દ છે તેને આગળ લઈ લેવાનો અને આગળનો છે તેને પાછળ જવા દેવાનું થશે. તો અહીંયા બોમ્બે આગળ આવી ગયું છે. બોમ્બે ઇઝ લાર્જર, અહીંયા કયું વિશેષણ હતું લાર્જો, તો એનું શું થઈ ગયું છે લાર્જર. પછી ધેન અહીંયા વેરી ફ્યુ હતા તો અહીંયા શું કહીશું આપણે મેની અધર. અહીંયા ફેરફાર ક્યાં થયા છે તો કે અહીંયા ધેન મેની અધર. અને પછી અહીંયા ટાઉન્સ ઇન ઇન્ડિયા, આ શબ્દ જે છે તે જેમના તેમ રાખ્યા છે, આ પ્રમાણે ફેરફાર થશે. બીજું વાક્ય વેરી ફ્યુ બર્ડ્સ આર એઝ સ્મોલ એઝ ધ સ્પેરો. તો અહીંયા સ્પેરોની ચર્ચા કરી છે અને તેની સાથે કોની તો કે પક્ષીઓની સરખામણી કરવામાં આવેલી છે. તો સ્પેરોને આગળ આવશું. ધ સ્પેરો ઇઝ સ્મોલર ધેન મેની અધર બર્ડ્સ. તો અહીંયા આ બર્ડ જે છે બર્ડ્સ તે ક્યાં જતું રહ્યું છે પાછળ અને આગળ શું લાગે છે તો કે મેની અધર અને ધેન. આ રીતે ફેરફાર થશે. ચાલો નેક્સ્ટમાં જઈએ અને એની ચર્ચા કરીએ. તો શું છે તો કે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું હોય છે તો કે એકથી એક ચડિયાતું છે તેવું દર્શાવવામાં આવે છે. તો અહીંયા જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી બરાબર. તો એની અંદર ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ ચીપર ધેન કોલ. અહીંયા પણ યાર લાગ્યું છે અને ધેન અને બીજું નામ. અહીંયા બીજું બે બાબતો છે કઈ તો કે અહીંયા છે અને કઈ આ બંનેને સરખામણી કરવામાં આવેલી છે. તો એને આપણે શેમાં રૂપાંતર કરીએ તો કે હવે જ્યારે કમ્પેરેટિવમાંથી રૂપાંતર કરવાનું છે કેમાં તો કે પોઝિટિવ ડિગ્રીમાં. તો અહીંયા શું કહીશું કોલ ઇઝ નોટ સો ચીપ. અહીંયા ચીપર જે છે તેનું શું થઈ ગયું છે તો કે ચીપ એઝ ધ ઇલેક્ટ્રિસિટી, તેના જેટલી સસ્તી નથી. એમ ઓછો છે તે. અ હોર્સ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એન એસ. ગધેડા કરતાં ઘોડો છે તે વધારે હોશિયાર હોય છે અથવા તો બુદ્ધિશાળી હોય છે. તો અહીંયા એન એસ ઇઝ નોટ, જો અહીંયા શું છે અહીંયા હકાર હતું વાક્ય તો અહીંયા શું થઈ ગયું છે નકાર. નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ અ હોર્સ. તો આ પ્રમાણે ફેરફાર થશે. તેના પછીની ચર્ચા કરીએ તો અશ્વિન આન્સર્ડ માય ક્વેશ્ચન બેટર ધેન એની અધર બોયઝ. ના કરતા સારી રીતે જવાબ આપ્યો છે. તો હવે આ વાક્ય જે છે તેનું આપણે રૂપાંતર કરીએ. તો અહીંયા શું આવ્યું છે એની અધર આવ્યું હોય તો એની અધર હોય તો અહીંયા શું આવે નો અધર. એની અધર વાળું વાક્ય હોય ત્યારે નો અધર વાળામાં રૂપાંતર થશે. તો નો અધર બોયઝ આન્સર્ડ. અહીંયા નો અધર બોયઝ અહીંયા અધર બોયઝ છે એની જગ્યાએ શું આવ્યું નો અધર બોયઝ આન્સર્ડ માય ક્વેશ્ચન એઝ ગુડ. અહીંયા શું કીધું છે એઝ ગુડ એઝ અશ્વિન. અહીંયા કરતા છે તો ક્યાં જતો રહેશે પાછળ જતો રહેશે. પછી સિમલા ઇઝ કુલર ધેન મોસ્ટ અધર હિલ સ્ટેશન. અહીંયા હતું એની અધર, અહીંયા હતું અહીંયા આવ્યું છે મોસ્ટ અધર. તો મોસ્ટ અધરની રીતે વાપરીએ તો પણ એને કઈ રીતે રૂપાંતર થશે તો કે નો અધર હિલ સ્ટેશન્સ આર સો કુલ એઝ સિમલા. બરાબર. તો આ પ્રમાણે રૂપાંતર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી કમ્પેરેટિવ ડિગ્રી. અને હવે તેના પછીની ચર્ચા કરીએ તો કઈ છે તો કે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીની અંદર શું હોય છે તો કે સર્વશ્રેષ્ઠ દર્શાવવાનું છે. આખા ગ્રુપની અંદર અથવા તો આખા સમૂહમાં કોઈ ચડિયાતું છે તેવું દર્શાવવા માટે. તો અહીંયા શું કહે ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ગંગા જે છે તે સૌથી લાંબામાં લાંબી નદી છે ક્યાં તો કે ભારતની અંદર. તો અહીંયા નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ગંગા. અહીંયા પણ નો અધર આવ્યું છે. અને બીજી બાબત કે અહીંયા નામ જે છે આગળનું તે ક્યાં જતું રહ્યું છે તો કે પાછળ જતું રહેશે ને આગળનું છે તે પાછળ છે તે આગળ આવી જશે. પછી આ રીતે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. અહીંયા ધ બેસ્ટ કીધું છે બરાબર. ગુડનું શું થઈ ગયું છે બેસ્ટ. તો અહીંયા નો અધર એક્સરસાઇઝ, આ એક્સરસાઇઝ છે તે અહીંયા આવ્યું અને સ્વિમિંગ છે તે ક્યાં જશે તો કે પાછળ જશે. અને અહીંયા ધ બેસ્ટ છે એની જગ્યાએ શું આવશે સો ગુડ અથવા તો અહીંયા એઝ ગુડ પણ આપણે લખી શકીએ છીએ. તો આ છે આપણી સુપરલેટિવ ડિગ્રી. ત્યાર પછીની ચર્ચા શું છે તો કે બીજા વાક્ય લઈએ. મુંબઈ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટી ઇન ઇન્ડિયા. અહીંયા મુંબઈની વાત કરવામાં આવી છે. કોની સાથે સરખાવ્યું છે? હવે અહીંયા વન ઓફ ધ વાળી વાક્ય રચના છે. યાદ રાખજો મિત્રો કઈ વાક્ય રચના છે વન ઓફ ધ. બીજી બાબત જ્યારે વન ઓફ ધ આવે છે તો તેના પછીનું નામ આવે છે તે ફરજિયાત કેવું હોય છે પ્લુરલ એટલે કે બહુવચન જોવા મળશે. હવે એનું આપણે
પોઝિટિવમાં રૂપાંતર કરીએ તો નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ સો બિગ એઝ મુંબઈ. ત્યાર પછી ગૌરી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. અહીંયા કોની ચર્ચા કરવામાં છે તો કે ગૌરીની, અને ધ મોસ્ટ એટલે સૌથી સુંદર છે તો ગર્લ્સને આગળ લઈ લઈએ. શું કહીશું કે વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ બ્યુટીફુલ એઝ ગૌરી. ત્યાર પછી ગ્રાન્ડમધર ટોલ્ડ ધ લોંગેસ્ટ ઓફ ઓલ ધ સ્ટોરીઝ. દાદીમાએ બધી જ સ્ટોરીમાં સૌથી મોટામાં મોટી વાર્તા કહી. તો શું કહીશું અહીંયા આનું કેમાં થશે તો કે વેરી ફ્યુ સ્ટોરીઝ. આ સ્ટોરીઝ છે તે આગળ આવ્યું છે. વેરી ફ્યુ સ્ટોરીઝ આર એઝ લોંગ એઝ ગ્રાન્ડમધર ટોલ્ડ. એટલે કે દાદીમાએ કીધી એવી બહુ જ ઓછી વાર્તાઓ છે કેટલી લાંબી હોય. તો આ છે આપણું સુપરલેટિવ ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આના પછી આગળ જે ચર્ચા કરીએ છીએ તે શું છે તો કે આ બંને વચ્ચે તફાવત. આપણે જોયું કે બે અલગ અલગ રીતે વાક્ય રચના છે તે રચાયેલી જોવા મળે છે કે નહીં, તો કે આ બંને ડિગ્રીની. તો અહીંયા જ્યારે આપણે કેની ચર્ચા કરીએ છીએ તો કે અહીંયા નો અધર શો અને એઝ અને સો એઝ આ ત્રણ રીતે કરી છે. તો આ છે તમારી કઈ તો કે પોઝિટિવ ડિગ્રી. આ પીડી છે એટલે કે પોઝિટિવ ડિગ્રી છે, આ રીતે રજૂ કરી શકાય, અથવા વેરી ફ્યુ વડે પણ રજૂ કરી શકાય. વેરી ફ્યુ અને એઝ આ પ્રમાણે. ત્યાર પછી આ કમ્પેરેટિવ ડિગ્રી જે છે, કમ્પેરેટિવ ડિગ્રી તેને ઈઆર ધેન અને એની અધર આ વડે, અને બીજી રીત કઈ છે તો કે ગ્રેટર ધેન મેની અધર, ગ્રેટર ધેન અને મેની અધર વડે રજૂ કરવામાં આવે છે. પછી છે આ સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી છે એમાં ધ ગ્રેટેસ્ટ એટલે ટૂંકમાં ઈએસટી લાગે છે. ધ કરીને શું લાગે છે અહીંયા ઈએસટી લાગે છે. એ જ પ્રમાણે વન ઓફ ધ ગ્રેટેસ્ટ એટલે અહીંયા વન ઓફ કરી અને અહીંયા શું લાગે છે કોઈ પણની પાછળ ઈએસટી પ્રત્યે લાગે છે. તો અહીંયા આ બે રીત અલગ અલગ જે છે, એક રીતમાં આ છે અને બીજું આ. આપણે તમને જે વાક્ય કરાવ્યા અંદર છેલ્લા બે વાક્ય જે છે તે આ રીતના કરાવેલા હતા, અને જ્યારે પ્રથમ ત્રણ વાક્ય છે તે આ રીતના દર્શાવેલા છે. તો આ બંને વચ્ચે તફાવત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની એક ચર્ચા કરીએ. તો હવે આ એક જ વાક્ય આખે આખું એક એવું વાક્ય લઈ લઈએ કે જે બધા જ વાક્ય અથવા તો આ 6 પ્રકારની, આમ તો જોઈએ તો 3 પ્રકારની ડિગ્રી બે અલગ અલગ રીતે કઈ રીતે દર્શાવવામાં આવે છે તેની ચર્ચા કરીએ. એક જ વાક્યને બધી રીતે આપણે દર્શાવેલું છે. તો એ શું કીધું, પહેલું વાક્ય જે છે નો અધર કિંગ વોઝ સો ગ્રેટ એઝ અશોક. અહીંયા સમ્રાટ અશોકની ચર્ચા કરવામાં આવેલી છે. તો અહીંયા નો અધર વડે દર્શાવ્યું છે, અને અહીંયા શું કહે છે કે સો અને એઝ. પછી અશોક વોઝ ગ્રેટર, અશોક વોઝ અહીંયા લાગ્યું છે ગ્રેટર ધેન એની અધર કિંગ ઓફ ઇન્ડિયા. અહીંયા તમે જોઈ શકો છો કે ઈઆર અને ધેન આવ્યું છે. ત્યાર પછી અશોક વોઝ ધ ગ્રેટેસ્ટ, અહીંયા ઈએસટી અને ધ લાગ્યું છે. ટૂંકમાં કહીએ તો આ છે પહેલા આવેલી પોઝિટિવ ડિગ્રી. કઈ છે તો કે પોઝિટિવ, આ છે પોઝિટિવ ડિગ્રી, આ છે કમ્પેરેટિવ ડિગ્રી, અને આ છે સુપરલેટિવ ડિગ્રી. તો એકના આ 3 રીતે દર્શાવ્યું છે. હવે આ જ વાક્ય જે છે તેને બીજી કઈ રીતે દર્શાવી શકાય તો કે વેરી ફ્યુ. અહીંયા શું કીધું, વેરી ફ્યુ ઇન્ડિયન કિંગ્સ. અહીંયા જોઈ શકીએ વેરી ફ્યુ ઇન્ડિયન કિંગ્સ આર વર એઝ ગ્રેટ એઝ અશોક. તો અહીંયા એઝ અને એઝ વડે દર્શાવવામાં આવ્યું છે. પછી અશોક વોઝ ધ ગ્રેટર ધેન, અશોક વોઝ ગ્રેટર ધેન મેની અધર. જો અહીંયા મેની અધરની ચર્ચા કરવામાં આવી છે તો અહીંયા જોઈ શકીએ છીએ યાર, પછી ધેન અને મેની અધર. ત્યારબાદ અશોક વોઝ વન ઓફ ધ, અહીંયા શું વપરાયું છે તો કે વન ઓફ ધ અને પછી ઈએસટી વપરાયેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 અલગ અલગ એક જ વાક્યને અલગ અલગ 6 રીતે દર્શાવ્યું છે. ટૂંકમાં કહીએ તો પહેલી કઈ ડિગ્રી છે તો કે સુપરલેટિવ, પહેલી પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પછી આમાં પણ શું આવશે તો કે પોઝિટિવ, આ પોઝિટિવ ડિગ્રી, પછી આ કમ્પેરેટિવ ડિગ્રી અને આ સુપરલેટિવ ડિગ્રી. ટૂંકમાં કહીએ તો અલગ અલગ રીતે દર્શાવવાની રીત છે. ચાલો, તો આ હતી આપણી આજની આ ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, જો આપ હજુ સુધી મારી ચેનલની સાથે જોડાયેલા નથી, આપણા વિડીયોને લાઇક નથી કર્યું તો લાઇક ચોક્કસ કરો, અને ત્યારબાદ બીજું શું છે તો કે શેર કરી દેવાનું છે, અને બધી જ બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું છે. ચાલો, આપ સૌ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મારી સમક્ષ રજૂ કરશો તો આપને ચોક્કસથી તેનો પ્રત્યુત્તર મળશે. આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ અને જય ભારત.